નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ વિશાલ છે. કિસાન ડેરી ગુજરાતમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક નવા ડેરી ફાર્મની મુલાકાતે આવી ગયા છે. આ ડેરી ફાર્મમાં તમે જોઈ શકો છો ગાય અને ભેંસો બંનેની માવજત થાય છે. તો તે એમની શરૂઆત કઈ રીતના કરી અને તમારે આ જે ડેરી ફાર્મની આપણે મુલાકાત લઈએ છીએ એના પરથી ઘણું બધું શીખવા મળશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલો જન્મ કે તમારું નામ શું છે? ચૌધરી દિનેશ પીડાયા. બરાબર. તો આપણે જે તબેલો છે એના શરૂઆત ક્યાંથી કરી તમે? શરૂઆત વર્ષોથી છે, બાપ દાદા વખતથી ચાલુ છે, બરોબર. તો ઘણી વાર એવું થતું હોય કે આપણે પશુ લેવા જતા હોય ને તો કોઈને ખબર નથી પડતી હોતી કે કયા પશુ લેવા. તો ગાય અને ભેંસ તમે અત્યારે બંને સંભાળો છો, તો તમને કઈ યોગ્ય વધારે લાગે કે ગાય રાખવી સારી કે ભેંસ રાખવી સારી? લાંબા ગાળા ભેંસમાં નફો રહ્યો. બરાબર. ટૂંકા ગાળામાં આપણે પૈસાની લાલચમાં દોડવા જઈએ ને તો ગાયોમાં લાગે એવું, પણ ગાયોમાં કશું એવું છે ના. બરાબર. એમાં અમુક રોગચાળો છે, જેવો ગળીઓ છે, પછી ઠરવાના પ્રોબ્લેમો છે, બરાબર, વેતર કાઢવાના, એ બધા પ્રોબ્લેમો એમ કે શંકર ગાયોમાં વધારે થાય છે. જે આપણે HF કહેતા હોય. હા, ગરમી સહન કરવામાં થોડી તકલીફ પડે એમને. બરાબર. ટેમ્પરેચરનું બધું સેટિંગ. પેલા ભેંસોમાં કોઈ એવું પ્રોબ્લેમ હોતા નહીં મોટા ભાગના. બરાબર. પણ આપણે એક વસ્તુ જોવા જઈએ કે ભેંસોમાં જે મિલ્કિંગ હોય ને એ બહુ 3 થી 4 મહિનાનું એટલું જ હોય, ઓછું હોય. તો એના કારણે આપણે નુકસાન ના પડે ખેડૂતને નુકસાન પડે, પણ એમાં એથી વખતે બિદ્દોન કરવાથી ગાભણ રહી જાય. બરાબર. પછી ગાયને ઘડીએ બિદ્દોનની પેટી અપાવી પડે. બરાબર. અને એમાં સક્સેસ જાય ના જાય તો કદાચ છોડીએ મૂકવું પડે. એટલે લાંબા ગાળામાં ભેંસમાં જ નફો રહે. બરાબર. પેલા ખર્ચો વધી જાય, દવાઓના બધા ડોક્ટરના વિઝિટમાં આવવાની ટોટલી. અને ભેંસમાં તો કોઈ મેડિકલ ખર્ચ હોતો નહીં. બરાબર. એ બીમાર ના પડે, આપણે જેમ રૂટીનમાં તમે બોધો એમ ચાલી જાય. 1 રૂપિયાનો ખર્ચો ભેંસમાં હોતો નહીં. બરાબર. એટલા માટે ભેંસ સૌથી વધારે. કઈ પ્રકારની ભેંસોનો ગાયો બધી? ભેંસો મહેસાણી. અને ગાયોમાં આપણે HF ને ગાયોમાં તો બધું એવું જ ફેડશેડી એવું. બરાબર. તો મતલબ આ તમે પેલા લાવ્યા હતા કે પોતાનું ઉછેર કરેલું? બરાબર. ટોટલ કેટલા પશુઓ છે અત્યારે? ટોટલ 27 છે હાલ. ટોટલ 27. બરાબર. 27માં કેટલી ગાયો કેટલી ભેંસો? 8-10 ભેંસો છે, 8-10 ગાયો છે, બીજો બધો નાનો છે. નાનો મોટો બધું 27 જેવું થાય. બળદ. બરાબર. તો હવે આપણે એક વસ્તુ પૂછીએ, તમે આગળ આવો ને બધું સમજાવતા છો કે ધારો કે આ ભેંસોની વાત કરીએ તો કેટલા લીટર એવરેજ દૂધ આપતી હોય? આ ભેંસો કેટલા લીટર દૂધ આપવાની? એ ભેંસ હોય ને એ 8 લીટર દૂધ આપે. 8 લીટર દૂધ આપવા? જાતે જ દોવાનું બધું? હવે જાતે જ દોવાનું. બરાબર. ના ભેંસ એ હજી કાચી છે, 12 બરાબર. પેલું વેતરમાં. અને આ ગાય? એ ગાયનું દૂધ ઓછું છે. બરાબર. 100 થી 8 લીટર જ છે. આમ તો ગાયો 10-10 લીટર દૂધ આપતી હોય છે. તમારે પણ હાઈએસ્ટ કેટલા લીટર દૂધ આપતી ગાય છે? હાવેસ્ટ પેલી પાછળ 10 લીટર દૂધ આપે. 10 લીટર દૂધ આપે. એ પણ જાતે જ દોવાની? જાતે જ. ગાયોમાં એક બીજો પ્રોબ્લેમ, ઘરિયાનો પ્રોબ્લેમ થતો હોય. તમે કદી એવી વસ્તુ વિચારી કે ગાયનો ઘરિયો થતો તો શું કરવાનું ઘરે? ગાયનો ઘડિયો થતો હોય તો કુંવર પાઠું છે, હળદર છે, એવું બધું જાતે લગાવતા હોય. વધારે તો એને સાફ સફાઈ જ રાખવી પડે. સાફ સફાઈ રાખવાની. બરાબર. પછી એને દોયા પછી એને બેહવા ના દેવાય 15-20 મિનિટ સુધી. જે કઈ એનો ઓચોળનો છિદ્રો પાછો ફરી પૂરાઈ ના જાય ત્યાર સુધી. બરાબર. એટલે બહારના બેક્ટેરિયા કોઈ અંદર જાય નહીં. એ ધ્યાન રાખવું પડે. સફાઈ વધારે રાખવી પડે. ગારા બારામાં એવું બધું ધ્યાન રાખવું પડે. એ બધા પ્રોબ્લેમો ચોમામાં વધારે બનતા હોય છે. એટલે ઘરિયાનો પ્રોબ્લેમ થતો એવું તમે કરી શકો. કુંવર પાટું લગાવી શકો. કુંવર પાટું હળદર 2? કુંવર પાટું, હળદર નું ચૂનો મિક્સ કરી એના બાવરા ચોટાડી દેવાનું. બરાબર. એના પછી ગ્રેન પ્રોબ્લેમ ઓછો થઈ જાય એનાથી? હા, બિલકુલ અટકી જાય. બરાબર. હવે એક વાત કરીએ કે આખા દિવસનું દૂધ કેટલું થતું હશે આપણે? એક ટંકનું સવારે વાત કરીએ એ તો જેવું વિહાર હોય એવું દૂધ થાય. બધો કોઈ હાથી વિયાતો ના હોય, અમુક 100 હાથ વિયાતો હોય. બરાબર. એટલે આમ તો લગભગ ભેંસોમાં તો 5 ની એવરેજ હેડવું પડે ટોટલી. એવરેજ ગાયોમાં 7 ની એવરેજ હેડવું પડે. બરાબર. અત્યારે ડેરીમાં દૂધ ભરાવો? ડેરીમાં સરકારી. તો સરકારી ડેરીમાં કેટલું દૂધ થાય તમારું અત્યારે હાલ? મારું પોતાનું હાલ તો થાય 20 લીટર જેવું. 20 લીટર? એક ટંકનું? ટંકનું. બરાબર. અને બે ટંકનું 40 લીટર જેવું થતું હશે. પીક કેટલું આવેલું? સૌથી હાઈએસ્ટ કેટલું ભરાયેલું તમે એક દિવસમાં? હાઈએસ્ટ તો એમ તો લગભગ આ તો 20 કરતા 40 થઈ જાય તો બધો હાથી બીયો તો દિવસનું ટંકનું કેન દૂધ થઈ જાય. બરાબર. અચ્છા, ઠીક છે. હવે ઘણા પણ એવા ખેડૂત હોય ને કે જેમના આવું પશુપાલનનું બિઝનેસ શરૂ કરવા માંગતો હોય પણ એમને ખબર ના કે શરૂઆત કઈ રીતના કરવી. શું સલાહ આપશો તમે? કઈ રીતના શરૂઆત કરવી જોઈએ? શરૂઆત જો કમ્પ્લીટ ગાય લાવો વિયેલી તો એને કિંમતમાં મોંઘી પડે. બરાબર. એના કરતા નાની વાસળીઓ લઈ લેવી જોવું. બરાબર. અને થોડીક માવજત કરી વાસળીઓ તૈયાર કરી દેવી જોવું.
અત્યારે વાસળી ઓછી એવી કિંમતમાં મળતી હોય હારી ઊંચી ઓલાદની, તો એમાં વધારે મૂકવું રહે. હા, તો આપણે ધારો કે કોઈ નવું માણસ એને ખબર કઈ રીતના પડે કે ધારો કે આ પશુ હોય કે આ પશુ એ સારું રહેશે આપણે ઘરે જઈને, કોઈ બીજો કોઈ પ્રોબ્લેમ નહીં આવે? એ તો અમુક જે ખરા ને એની ટકાવારી ઉપર જાય, વત્તા જેવા એરિયાની ગાય હોય એના ઉપર આધાર રાખે. જો આ મોટા પેલા આ જે વાળાવાળી ગાયો હોય છે જ્યાં પીલું ચાના પામોલ ને એ બધા જે મોટા વાળામાં નહીં શેર કરતા, એમ કે મને ગુજરાત સિવાય ની પંજાબ ની ને હરિયાણા ની એ જે થોડી શાંત આવે છે દવા બવામાં, પણ એમાં મેડિકલ ખર્ચ બહુ આવે એટલે લગભગ મરી જ કાંટા આવે. બરાબર. એવું ઈટોળીઓના લીધે બહુ તાવ આવે છે, આપણા માહોલમાં સેટ નહીં થઈ શકતી. બરોબર. આપણા માહોલમાં સેટ નહીં થઈ શકતી. બરાબર. અને બ્રીડિંગ ઉપર કામ કરો તમે ગાયોમાં? સારું એવું બીજદાન કોઈ મોકા પાવાનું બી? હા, મોકા પાવાનું બીજદાન 2500 સુધીનો આવે. બરાબર. તમે કરાવ્યું કે વાર? 1000 સુધીનું કરાયેલું છે. બરાબર. શું રહે સક્સેસ રેટ રહે? હા, અત્યારે તો વાસળી જોઈતી વાસળી આવે. બરાબર. એવું એ ખરું. હવે આગળ આપણે જઈએ વાત કરીએ કે આ તમે જે શેડ બનાવેલો છે એનો ખર્ચો કેટલો થયો હતો? આટલા જ? એ તો જેવું મટીરિયલ વાપરે એવો ખર્ચો થાય. બરાબર. આપણે કેટલો ખર્ચો થયો? 1.5 લાખ તો થઈ જ જોઈએ. 1.5 લાખ તો ખર્ચ મિનિમમ. બરાબર. સૌથી પહેલા આવું સ્ટ્રક્ચર બનાવવું જરૂરી છે કે પશુ લાવવા જરૂરી છે? ધારો કે મારા પણ પૈસા છે તો પહેલા શું કરવું જરૂરી એમ? આમ તો ટેક્ચર બનાવવાનું, એના કરતા તો પશુ હોય આમ ટેક્ચર જ જુઓ ને પશુ જ જુઓ, બે વસ્તુ છે. પશુની કોઈ ઠંડી ગરમીમાં કોઈ સગવડ વગર તો રાખી ના મૂકે. ના. એટલે બંને ઉપયોગી જ છે. બરાબર. પશુ રાખતા હોય તો ટ્રેક્ટર તો જુઓ જ, સિઝન પ્રમાણે જુઓ. એમ શિયાળો સિઝનમાં, ઉનાળુ સિઝનમાં વૃક્ષો જોવું. બરાબર. નજીક પત્રોની ગરમી સહન ના કરી એક ઠંડક વાતાવરણ. હા, તો ફુગર વસ્તી થાય તો મૂકયો ફુગર જોવું. બરાબર. એમનાથી મશીન જોવું જો મોટા ધંધા કરવા હોય તો. બરાબર. મિલ્કિંગ મશીન થી કોઈ પ્રોબ્લેમ આવે? તમે યુઝ કરો ત્યારે? કશું કોઈ પ્રોબ્લેમ ના આવે, રેડી જ છે. કમ્પ્લીટ જ છે. બધા થોડું દૂધ રહી જાય એમાં? એ તો પાછળ તો કોઈ જ છે ને કંપની વાળા પાછળ દૂધ રહી જાય જાતે જ ખેંચવું પડે. જાતે ખેંચી દેવાનું. 200-300 ગ્રામ જેવું. બરાબર. હવે બીજી એક વાત કરીએ આપણે, ધારો કે સ્ટ્રક્ચર બનાવવા 1.5 લાખ રૂપિયા તમે ખર્ચો બોલે, અને સવારે ઉઠીને તમે દિનચર્યા શું હોય? મતલબ સવારે ઉઠીને શું કરો એમના માટે? સવારે તો ઉઠો ને એવો પેલા તો જગ્યા બદલવી પડે આમની, જે સફાઈ કરવા માટે. બરાબર. જે સાફ જગ્યા હોય લઈ જવા પડે, પાછું રાતે જે બધું બગાડી હોય એ સવારે સાફ કરવું પડે. એટલે સવારે તો ઉઠીને એમનું બદલવું પડે. પછી ખોણનું દોવાનું કરવું પડે, એટલે ખોણ મૂકીને દોવો પડે. બરાબર. પછી દોયા પછી બધું ગોબર બધું ઉઠાઈ લેવું પડે. પછી ચારનું કરવું પડે, પાણીનું ચારનું ને બધું. સવારે કેટલા વાગે ઉઠીને દોવો પછી? એ તો જેવું વધારે હોય તો 4 વાગે ઉઠવું પડે. બરાબર. બાકી 4:30 ઉઠવા વાળા છે ગામમાં. કોઈ માણસ રાખો આ બધું સંભાળવા માટે? ના, કોઈ નહીં માણસ. બધું જાતે જ બધા ઘરના બધા સભ્યો ભેગા થઈને કરે છે? ઘણા બધા એવું કરતા હોય કે તબેલો મોટો બનાવી દો પછી કોઈક માણસને રાખીએ કઈ, પણ પછી સક્સેસ નહીં જતો, કારણ કે માણસ તો ચોર માણસ. હા, બધા જતા રહે ને એવું બધું પ્રોબ્લેમ થતો હોય. તો એના કારણે જો તમે જાતે સંભાળી શકતા હોય તો સારું રહે. બરાબર. હવે એક વાત કરીએ કે ઘણી પ્રકારે આજે આપણે દૂધની સાથે સાથે છાણનો પણ એક વ્યવસાય હોતો હોય ખેતરમાં નાખવા માટે. તો કેટલા ટ્રોલી કેટલું થાય આપણે એક વર્ષમાં છાણ? મારે લગભગ ગાઉન એક પશુની એક ટ્રેક્ટર સોણ થઈ જ જાય એક વર્ષમાં. હવ. બરાબર. શું પ્રાઇસ હોય? હાલ તો 2000 રૂપિયા પ્રાઇસ ચાલે. 2000 રૂપિયા એક ટોલાની. બરાબર. તો એ પણ આપણે સાઈડમાં ઇન્કમ ચાલુ હોય એનાથી. બરોબર. હવે આ તો બધી સારી વાતો થઈ કે આપણે તમે પશુપાલનમાં કમાઈ છે ત્યાં શકો અને બધું, પણ એક ઘણીવાર કોઈ પણ સિક્કાની બે વસ્તુ હોય, સાઈડ હોય. તો તમે સારી વાત કીધી, અમે તમને શું પસંદ નહીં આવતું આ પશુપાલનમાં? કોઈક એવી વસ્તુ છે કે ભાઈ આવું છે ને તો મને થોડું પોસાતું નહીં કેવું કશું? પશુપાલનમાં તો એવું છે, એક તો પેલા ઘરના સભ્યો ખરા ને એ બધા પેલા કરતા ને એવું કરવા તૈયાર નહીં. એટલે તમારે બહારના માણસની જરૂર પડે. બહારના માણસનો અત્યારે જે પગાર ધોરણ છે ને એ બિલકુલ વધી ગયો છે. કેટલો એવરેજ ચાલતો હોય પગાર? એટલે તમારા એ માણસનો તમારા ધંધાના અત્યારે તમે એને પગાર આપી શકો નહીં. શું કેવું? અત્યારે કમસે કમ એક દિવસની 300 રૂપિયા મજૂરી થઈ જાય. બરાબર. આખા દિવસનું બધું સંભાળવાનું પશુને એમ? 300 રૂપિયા તો પક્કા એમ. બરાબર. 300 રૂપિયા શું કરે રે? દોઈ આપ એ ઓમો તો રવા તૈયાર નહીં આ ધંધામાં તો. બાકી બીજી મજૂરી જે ખરો ને તમે કાચ ચાપા લાવ એ બધું એમાં 300 રૂપિયામાં દોવા બોવા તો ના આવે. હોય ના સોણા ના કોઈ ના કરે.
એ તો અમુક કામ તો જાતે જ કરવું પડે, દોવાનું ને તો ચાર વાટવાનું ના બધું કરી આપો તો પણ 300 રૂપિયા એટલે આપણે પોસાય ના. બરોબર. બીજી કોઈ વસ્તુ ખરી કે ધારો કે આપણે ગાયોનો બધું લાવતો રિપીટેશન નો પ્રોબ્લેમ થતો આપણે કંટાળી જઈએ કે ઘણી બધી દવાઓ કરે પણ ફરક નહીં પડતો? એમાં તો એક જ પ્રોબ્લેમ હોય કે તમે જેટલું ઘરનો ઘાસચારો હોય ને, દાખલા તરીકે આ જે બહારનો ભેળો ને ભેળો આવું છે ને એ બધું ખવડાવાય નહીં. એવું? બરાબર. એમાં જે ઉપર લેબલ મારેલું હોય છે એમાં કશું હોતું નહીં. એમાં ન્યુટ્રિશન લખ્યું હોય બધું વધારે પણ હોતું નહીં. બાકી કશું હોતું નહીં. કે જે ઘરનું ખોણ હોય, દાખલા તરીકે ઘેવું હોય, બાજરી હોય, જુવાર હોય, ચાટો હોય, મકાઈ હોય ઘરની, એ બધું જાતે ચોખ્ખું લાવીને દળીને ખવડાવવું પડે. બાકી જે આવે છે અને એ બહારથી લાવો તો મોંઘું પડે તમને. બરાબર. જેમ કે અત્યારે કોઈ ખોણ એવું નહીં કે 40 કિલોનું બેગ આવે છે, એના કોઈ ખોણ એવું નહીં કે 1400 રૂપિયાથી વેચવું હોય. એટલે 700 રૂપિયા ભાવ ચોખ્ખા અનાજનો નહીં અત્યારે હાલ. બરાબર. તો એ લોકોને 50% ચોખ્ખું અમે અનાજ આપવું જોઈએ અને 800 રૂપિયા પાડી લીધી બીજી બિનકાયદે છે એમ. બરાબર. હવે એક વસ્તુ એ પણ છે કે ધારો કે આપણે એક વાત કરીએ કે અમને ફેટ કેટલું રહે એવરેજ? ભેંસનો ફેટ કેટલું આવે તમારે અત્યારે? ભેંસનો 6.5 થી ઉપર જ આવે. અને ગાયમાં? ગાયમાં 4 આવે, 4 આસપાસ. ગાયમાં ઘણાનો ફેટ બહુ ઓછો આવતો હોય, 3, 2.5, 3 જ. તો શું કોઈ? એ તો જનાવરની પ્રોબ્લેમ હોય. બરાબર. કોઈ એનું ગરમી ઉપર આધાર રાખે. શિયાળામાં સારું, ના ગરમીમાં ફેટ કપાય છે ને કપાય, બધું કપાય. બરાબર. એક વર્ષનો નફો કેટલો આવેલો? નફો 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા. બરાબર. તો હવે ધારો કે એક વાત કરી કે આ બધું તમે માહિતી આપી, ખૂબ સરસ કહેવાય. અને પશુને પાણીનો એક ચારો એક ફિક્સ આવવું જોઈએ. ધારો કે આજ ગાય તો દિવસનું કેટલું ચારો અમને જરૂર પડે? ટાઈમ ફિક્સ જુઓ, ટાઈમ પાવાનો ટાઈમ ફિક્સ જુઓ, ચારનો ટાઈમ ફિક્સ જુઓ. એને 11 વાગે મોર બધું, આમ તો 10 વાગે મોર સવારે બધું પટાઈ દેવું જુઓ. પણ જેટલું વાતાવરણ શાંત હોય ને એટલું વધારે અનુકૂળ. જેમ કે દાખલા તરીકે હોજ કરતા સવારનું દૂધ હંમેશના માટે વધારે જ હોય છે. એટલે જે રાતનું એકદમ શાંતિવાળું વાતાવરણ હોય ને એમાં ભેંસો માટે, ગાયો માટે વધારે અનુકૂળ છે. કોલાહાલ જેવું કે એવું બધું બળકવું એ બધાથી ફેટ કપાય. બરાબર. એક આ સ્ટ્રક્ચર બનાવ્યું તમે આગળ પણ આ જગ્યાએ બનાવેલું, તો બે બાજુ બનાવવાનું કોઈ કારણ ખરું? એ પાકું છે અને કાચું છે. કયું પાકું? એ નેચર આરસીસી કરેલું છે. બરાબર. એટલે મોટો દુધાળો જનાવર ખરો ને, જે વિહાર ઉપર તૈયાર થયેલો હોય એને એમાં બંધાય નહીં. બરાબર. આરસીસી માં. એટલે આમાં તો કાચું જરૂરી. બરાબર. એટલે આમાં તો પણ ઘણી વાર આરસીસી ના નીચે પશુને બેરવાથી બધી પ્રોબ્લેમ થતો ને, ગળ્યો ને એવું. એના માટે આવું જ બધી નેટો ને બધી સગવડ કરી થોડી. બરાબર. પાણીની શું સગવડ? જાતે જ પાવાનું કે કોઈ? જાતે જ પાવાનું, પણ હવે એ સગવડ થઈ જઈ છે. બરાબર. પેલી કુંડીઓની ને બધી ધીરે ધીરે કરી શકાય, બધું કરી શકાય. બરાબર. હવે એક ધારો કે જયારે પૂરાની વાત કરીએ આપણે, જે ઘાસચારો આપણે સ્ટોર કરતા હોય તો અત્યારે એક વર્ષનો કેટલો સ્ટોર કરો તમે? કેટલા ટ્રોલી? 7 થી 8 ટ્રેક્ટર ઉછેલ જુઓ. અને 100 ટ્રેક્ટર જેવું સૂકું ઘાસ પૂલા જેવું. બરાબર. લીલો ઘાસચારો જુદો. એ જુદો. બરાબર. આ બધું આપણે ગણતરી કરીએ તો છેલ્લા સરવાળો કરીએ તો આપણે પોસાય ખરા પશુપાલન કરવું? પોસાય એટલે કોઈના ઘેર લોબોવાદ કરવા ના જવું પડે. આપણું એ કરે, આપણે યુન ચલાવીએ, હેડી જાય એમ. હોય તો ઘણા બધા એવું કહેતા હોય કે નોકરી કરવી ના કરતા સારું, કારણ કે આપણે મરજીના માલિક. એવું ખરું? એ તો બધી ખોટી વાત છે. એવું આમાં 24 કલાક હાલવા પડે? હાલવા જ પડે ને યાર. બરાબર. નોકરી આગળ કોઈ કદી જાય ને. નોકરી કોઈ એવું ગોડો કહેતો હોય 15,000 નો પગારદારી હોય એના ધંધો ના થાય. બરાબર. કેમ એવું? આમ કોઈ પ્રોબ્લેમ એટલે આ ખર્ચાળો ધંધો છે. પેલા એમને લેવાના છે, દેહીને લેવાના છે. અને આ જેટલું નફો છે ને તે ના એટલું જેટલું ખર્ચ છે. 50% ખર્ચો થતો હશે અને 50% બચત થાય. 50% ખર્ચો થાય, 50% બચત થાય. અને જનાવર છે કદાચ એવું કરે તો સોળીએ મૂકવું પણ મરી જાય. ઘણા પ્રોબ્લેમ બનતા હોય છે. બરાબર. ઘણા બધા અચળનો પ્રોબ્લેમ બને, ગળિયાનો પ્રોબ્લેમ બને, ઠરવાનો પ્રોબ્લેમ બને, ઘણું બનતું હોય છે. ઘણા બધા પશુપાલકો હમણાં વીમો લેતા હોય. વીમા ચાલુ જ છે. લઈએ ખાય? તમે કેવા લીધેલો વીમો? લઈએ કાંઈ ખરું, પણ અમારે કઈ એવું બનતું નહીં એટલે લેતા નહીં. બરાબર. કેટલી પ્રાઇસ કોઈ ખબર નહીં? અને વીમા પ્રીમિયમની? પ્રીમિયમની કોઈક વાર્ષિક 2,000 રૂપિયા પેલા તો હતી, અત્યારે તો કેટલી છે કોઈ ખબર નહીં, લેતા નહીં એટલે. દર પશુ ઉપર? દર પશુ ઉપર. બરાબર. ખૂબ સરસ કહેવાય. હવે આપણે એક વાત કરીએ કે ધારો કે કોઈ એવું નવી વ્યક્તિ જેને કોઈ સારું ગાય કે કોઈ સારું પશુ લેવું તો કઈ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી બની રહે? કે શું આવવું જોઈએ એનામાં?
એ તો બધું જાતે જ ચેક કરવું પડે. પેલા તો દોઈને લેવું જોઈએ, એની ગરીબી જોવી પડે, બધું જાતે જ ચેક કરવું પડે. બરાબર, હાઈટ જોવી પડે. કોઈ વોચર મોટા હોવા જોઈએ એવું કશું હોય? બધા કોઈ વોચર મોટા હોવા જોઈએ? ઓછળ મોટા હોય તો એ તો દોવા જેવું ફાવે એના ઉપર આધાર રાખે. નાના હોય મોટા હોય, અત્યારે તો મશીન થઈ ગયું છે એટલે ઓછળ માપના હોય એટલે હારા એમ. બરાબર, ખૂબ સરસ કહેવાય. અને એક આ બધું તમે સારી રીતે સંભાળો છો, તો ખેડૂતો તમે જોઈ શકો છો કે આપણે જે બધી માહિતી લીધી એ પ્રમાણે તમને ઘણું બધું શીખવા મળ્યું છે. આમાં કેટલાક પ્લસ સાઈડ આવે, કેટલાક નેગેટિવ સાઈડ આવે, પણ તમારે કઈ રીતે જાતે મહેનત કરવા જો માટે તમે તત્પર હોય તો તમે આ ધંધો કરી શકો છો. આ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. વધુ માહિતી માટે નીચે કોમેન્ટ કરજો, અમે જવાબ આપવા માટે ઊભા છીએ. અને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો, શેર કરો. જય હિન્દ, જય ભારત.